હવે ભજીયા ગરમ ગરમ થઈ ગયા હોય તો લઈ લે ને બાપા, એને કોમ પર જઈએ. કારણ કે કોમની શરૂઆત તો ગરમ ગરમ ગોટાથી જ કરીશું. પહેલા નાસ્તો કરીશું અને પછી જ આપણે આપણા કોમ પર જઈશું. રેડી થઈ ગયા? તો લે આપણે નીકળી આવો કોમ પર, પહેલા નાસ્તો કરી લઈએ. જીતું કાળજી પીવો કે શરમમાં ન રહેતો. હા જો મિત્રો, ભજીયા તો લાવી દીધા છે અને શરૂઆત પણ કરી દીધી છે. આ બાજુ આપણા સંજયભાઈ, આ બાજુ જીતુભાઈ, અને થાળીમાં ડીશમાં ભજીયા કાઢ્યા, ચટણી છે. અને આ પતી જાય નાસ્તો ત્યાર પછી જ અમે કોમની શરૂઆત કરીએ, એ પણ તમને બતાવીએ. તમે જોતા રહેજો. જીતુ સાહેબ ઉતાવળ રાખજે, ગરમ ગરમ ભાઈ, ઠંડા થઈ જાય, મજા નહીં આવે. હો પતી ગયા ને એટલે ભજીયા ચટણી થઈ ગયા ભાઈ. હો હવે આપણે શરૂઆત કરી દઈએ. લેડો, નાસ્તો થઈ ગયો છે. હવે આપણે કોમ પર ચાલુ કરી દઈએ. બરાબર છે. જે પેઇન્ટિંગ બાકી છે, જે આવું પેઇન્ટિંગ કરવાનું બાકી છે ને, એને હવે ચાલુ કરી દઈએ. બરાબર એટલે ફટાફટ આપણું કામગીરી ચાલુ થઈ જાય. અને આપણે જે કંઈ કામ કર્યું છે એ બધું જ હવે આપણે પૂરું બતાવી દઈએ છીએ. જીતું જે કંઈ કામ કર્યું છે એ બધું બતાવી દઈએ. બરાબર છે. ચાલો મિત્રો, આ છે વાહનોનો ચાર્ટ. વાહનોના ચાર્ટની અંદર આપણે પહેલાં જ બનાવી છે રેલગાડી, પછી જે ડ્રોઈંગ કરેલું છે બસનું છે, ત્યાર પછી આગબોર્ડ છે, રિક્ષા છે, વિમાન છે, ગાડી, રોયલ એનફિલ્ડ બુલેટ અને સાયકલ. ત્યાર પછી હું તમને આ બાજુ, ત્યાર પછી આ છે આપણા પક્ષીઓની અંદર તમામ પ્રકારના પક્ષીઓનું ડ્રોઈંગ આપણે કરી દીધેલું છે. અને એ ડ્રોઈંગ હું તમને બતાવવા માંગુ છું. તો આ મોર છે, કબૂતર, કાગડો, બગડો, કોયલ, બસ, મરઘો, પોપટ, બતક અને ચકલી. ત્યાર પછી હું તમને જે આગળ બતાવવા છું, ચાલુ કર. પાલતુ પ્રાણીઓનો ચાર્ટ પતી ગયેલો છે અને પેઇન્ટિંગ થઈ ગયેલું છે. પાલતુ પ્રાણીઓની અંદર ગાય, ભેંસ, બકરી, બિલાડી, ઘોડો, ઊંટ અને કૂતરો. આ જે પ્રાણીઓ દોરેલા છે એને પાલતુ પ્રાણીઓ કહેવામાં આવે છે. અને ત્યાર પછી જે જંગલી પ્રાણીઓની અંદર જે સિંહ, વાઘ, હરણ, કાંગારૂ, શિયાળ, જીરાફ અને હાથી, જે વસ્તુ જંગલમાં રહે છે એવા લોકોને, એ પ્રાણીઓને જંગલી પ્રાણીઓ કહેવામાં આવે છે. ત્યાર પછી હું આગળ તમને ટક્કાનું પેઇન્ટિંગ બતાવું. મિત્રો, આ જે પેઇન્ટિંગ કરી રહેલા છે તે ફૂલોનો ચાર્ટ છે. અને ફૂલોના ચાર્ટની અંદર આપણે જે પેઇન્ટિંગ કર્યું છે તે તુલિપ છે, જાસૂદ છે, કમળ છે, ગુલાબ, સૂર્યમુખી, ગલગોટો, ચંપો, જાસ્મીન અને ત્યારબાદ મોગરો. તો આ તમામ જે ફૂલો છે એ આપણા ફૂલો છે. ઉપર જે આપણે કામ કરેલું છે તે આપણા આકારો છે. આપણા આકારોની અંદર ષષ્ટકોણ, શંકુ, નળાકાર, અર્ધવર્તુળ, વર્તુળ, ત્રિકોણ, ચોરસ અને લંબચોરસ. ત્યાર પછી આપણે જે પેઇન્ટિંગ કરેલું છે તે આપણા ફળો છે. આપણા ફળોની અંદર કેરી, દ્રાક્ષ, નારંગી, કેળા, ચીકુ, સફરજન, તરબૂચ, પપૈયા, દાડમ અને અનાનસ. તો આના બધાના નામ લખવાના બાકી છે, એ પણ આપણે લખી દઈશું. ત્યાર પછી આપણે તમે ઉપર જુઓ તો 7 વારના નામની અંદર તમામ વારના નામ આપણે લખી દીધેલા છે, કે ફૂકાની અંદર એડ કરેલા છે. ત્યારબાદ પછી તમે જુઓ તો સચિત્ર મૂળાક્ષરો, જેની અંદર જે કપ્પો છે ક, ખ, ગ એમ તમામ મૂળાક્ષરો આવરી લઈ એના સચિત્ર પેઇન્ટિંગ કરેલું છે. જે ક થી લઈ અને જ્ઞ સુધીના પેઇન્ટિંગ કરેલા છે, એ પણ હું તમને બતાવું છું. આ તમામ આપણે એક્રેલિક પેઇન્ટિંગની અંદર કરેલું છે. મિત્રો, તો તમને અમારા પેઇન્ટિંગ કેવા લાગે છે કોમેન્ટ બોક્સની અંદર જરૂર કહેતા રહેજો. અવારનવાર અમારી વિડીયો જોતા રહેજો. અને ત્યાર પછી સામે જે બતાવી દઈએ કે આપણા કલરો છે, કલરોની દુનિયાની અંદર તમામ કલરોનું પેઇન્ટિંગ આપણે કરી ચૂકેલા છે. અને આ છેલ્લે હું તમને બતાવી દઉં જે શાકભાજીનું આ ચાર્ટ પેઇન્ટિંગ કરી દીધું છે. અને આપણું આ પેઇન્ટિંગ, આ વર્ગ અહીંયા પૂરો થાય છે. તો મિત્રો, ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ, જય સિયારામ.